ગયા વિડીયોમાં આપણે ટ્રેક્સ ટુ તાજનગરની ચર્ચા કરી હતી. આજના વિડીયોમાં આપણે સીતાપુર લાઇટ જેની ચર્ચા કરીશું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશનું એક ગામડું છે જ્યાં 60% લોકો છે કે જેમના ઘરમાં વીજળી હજુ પણ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એવો છે કે જ્યાં હજુ પણ પાવર નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર એટલે કે MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. તેમણે નક્કી કર્યું કે આપણે આ જે પણ વસ્તુ છે એને આપણે ચેન્જ એટલે કે બદલી નાખવી છે. They are putting 2 solar panels at a time. તેમણે 2 સોલર પેનલોની સ્થાપના કરી અથવા તો એને સ્થાપિત મૂક્યા. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. અને એક વર્ષની અંદર તો તેમણે MGP જેનું પૂરું નામ છે મેરા ગાંવ પાવરની નીચે તેમણે 3,500 ગ્રાહકોને એકઠા કર્યા અને એમને લોકોને પણ વીજળી આપવાની શરૂઆત કરી ગ્રામ્ય લેવલે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. અને તેમણે બહુ જ સસ્તા દરે એટલે કે અઠવાડિયાના માત્ર 25 રૂપિયાની કિંમતે 2 LED લાઇટ આપવાની અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપવાનો નક્કી કર્યું. જે લોકો એના મેમ્બર બને છે તે અને એ રીતે એમણે એક નેટવર્ક ગોઠવવામાં આવ્યું માઇક્રોગ્રિડ્સ દ્વારા. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને આ એટલું બધું સસ્તું છે કે કેરોસીન કરતાં પણ ઘણું સસ્તું છે. ચીપર એટલે સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કે જેનો ખર્ચો મહિનામાં ડબલ પણ થઈ જાય છે કેરોસીનથી. સોલર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. કે છે સોલર પાવર છે સૂર્ય દ્વારા મળતી ઉર્જા એ કેવી છે? સ્મોકલેસ એટલે કે ધુમાડા વિનાની છે. સોર્સ ઓફ લાઇટ અને લાઇટનો એક પ્રકારનો સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને જે કસ્ટમર છે તેની હેલ્થ એટલે કે તંદુરસ્તી ઉપર પણ સારા એવા લાભો થાય છે, કોઈ આડઅસર થતી નથી. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ધીમે ધીમે તો ગામમાંથી દરેક માણસો એટલે કે કસ્ટમર બનીને તેની અંદર જોડાવા લાગ્યા કે બહુ જ સસ્તું છે અને સાથે સાથે તેમની હેલ્થમાં પણ કંઈ જ તેમને નુકસાન થતું નથી. ઇન ધ વિલેજ ઓફ દમદમ પૂર્વા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડડે સન. ત્યાર પછી આ ગામની અંદર એક ટીમ નક્કી કરવામાં આવી જેમાંથી જે ટીમના માણસો છે તે એક ઘેરથી બીજા ઘેર ફરીને બીનીથ એટલે નીચે ક્યાં તો સ્કોર્ચિંગ મિડડે સન. મિડડે એટલે બપોરનો જે સૂર્યનો તડકો છે તેની નીચે રહીને પોતે કામ કરી રહ્યા છે અને આખા ગામનો એવો નકશો બનાવે છે કે કઈ જગ્યાએ તેમણે આ લાઇટ માટેને ગ્રીડ નાખવી જોઈએ. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ એવરી વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કે ત્યાં આપણે કામ કરીશું તો દરેક જગ્યાએ સારી રીતે વાયરો એકત્રિત કરીને પાવર એટલે કે ઉર્જા છે વીજળી બધાને સારી રીતે પહોંચાડી શકીશું દરેક કસ્ટમરને. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક માણસો તો મદદ કરવા માટે તેમની સાથે જોડાઈ પણ જાય છે, જ્યારે કેટલાક બીજા એવા પણ છે પોતે ઘરે બેસીને આ લોકોને કામ કરતા માત્ર નિહાળ્યા કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ. તે લોકો તેમના કામમાં મદદ તો નથી કરતા પણ ક્યુરિયસ એટલે કુતૂહલતાપૂર્વક જોયા કરે છે અને તેમને ઓર્ડરો આપ્યા કરતા હોય છે કે તમે આ રીતે કરો કે તેમ કરો અને પોતે શું થઈ રહ્યું છે આગળ તે પોળી આંખે જોઈએ છે.
The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the matting. અને દરેક ઘરની જે દિવાલો છે, બ્રિક એટલે ઈંટો અને મજબૂત દિવાલો છે, તેને એ લોકો નક્કી કરે છે કે એના રૂફ એટલે છાપરા ઉપર તેમણે આ પેનલ્સ નાખવાની છે, જેનાથી સારી એવી વીજળી એકત્રિત કરી શકાય સૂર્ય દ્વારા. Aizaz, one of the company's first electrician to be recruited from the local district block of Rausa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એ એઝાઝ નામનો જે પહેલો ઇલેક્ટ્રિશિયન છે તે જાતે જ નક્કી કરે છે કે કઈ જગ્યાએ પેનલ નાખીશું કે દક્ષિણ દિશામાંથી સૌથી વધારેમાં વધારે આપણે સૂર્યની શક્તિ છે તેના પ્રકાશને એકત્રિત કરી શકીએ અને એના દ્વારા આપણે ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરી શકીએ. We are saving our environment with these lights and there is no pollution in our homes either. કે છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણની પણ સારી રક્ષા કરી શકીએ છીએ અને આપણી આજુબાજુમાં કોઈ જ ખરાબ પ્રદૂષણ પણ ફેલાતું નથી આપણા ઘરની. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામનો એક ખેડૂત છે તે આ વાક્ય બોલે છે. ન્યૂ બિઝનેસમેન આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગેસ્ટ ધ કસ્ટમર્સ ટુ. અને જે નવા બિઝનેસ છે, નવા ધંધાઓ પણ લાઇટના સહારે ચાલુ થઈ રહ્યા છે કે રાત્રે પણ તેમને કંઈક કરવું હોય તો કરી શકે છે. સેઝ અન અધર એટલે કે બીજો વ્યક્તિ કહે છે, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ. ગામમાં એક ગ્રાહક છે કે જે રાત્રે પોતે વીવ એટલે વણાટ કામ કરવું, સાડીઓનું વણાટ કામ પણ રાત્રે કરી શકે છે પ્રકાશમાં. ઇન અનધર વન મેન now has a night business making a plastic tablecloth, he says. અને બીજો એક માણસ કહે છે કે રાતના સમય દરમિયાન તે પોતે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ પણ બનાવી શકે છે નવા ધંધામાં. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. રાત્રે પ્રકાશ હોવો એ આપણા માટે રસોઈ અને ખાવા માટે એટલે કે જમવાના સમય માટે ઘણું સારું છે કે જે તમે મોડા પણ કરી શકો છો. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને જે બાળકો રાત્રે મોડા અંધારામાં એટલે કે 10 કે 11 વાગે મોડા ભણવું હોય તો પ્રકાશની અંદર એ લોકો મોડા સુધી અભ્યાસ પણ કરી શકે છે. બીજો પોઈન્ટ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર મહિના 2013માં કેરાલામાં એક લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એક આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. કે તેની અંદર આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો ત્યાં જાઓ તમને એટલે ઘણી બધી માહિતી મળે છે, જ્ઞાન મેળવાય છે. ત્યાર પછી સાંસ્કૃતિક કેટલીક પ્રવૃત્તિઓ પણ ત્યાં થાય છે, નવા સંશોધનો થાય છે અને કેટલાક સંદર્ભ પુસ્તકો બધું તમને ત્યાં પ્રાપ્ત થાય છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ હાલમાં તે કોઈ બીજા કારણથી બધાની સામે એક સમાચાર રૂપે આગળ આવ્યું છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. એટલે કે 1000 સભ્યો છે તેના એમાંથી ત્રીજા ભાગના એટલે કે 300 જેવી સ્ત્રીઓ છે. ધીસ વિમેન સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. અને આ સ્ત્રીઓએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અમને પણ લાઇબ્રેરીમાં પૂરતો ભાગ અથવા તો ભાગ આપો કે જેથી અમે પણ કંઈક વાંચન કરી શકીએ. લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. જેના કારણે ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ પણ ચાલુ કરવામાં આવ્યો છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. જેમાં સ્ત્રીઓ કઈ રીતે આગળ આવી શકે છે તેની ચર્ચા થાય છે એકબીજા સાથે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ
workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. જ્યારે લાઇબ્રેરીમાં બધી સ્ત્રીઓ ભેગી થતી હોય છે ત્યારે કદાચ કોઈના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તે દરેક પ્રશ્નની એકબીજા સાથે ચર્ચા થઈ શકે છે અને તે પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવવો તે પણ એકબીજા સાથેથી એ લોકો સમજી પણ શકે છે અને એ પ્રશ્નો પોતાના ઘરના કે કોઈ પણ હોઈ શકે છે જે સંઘર્ષ હોય તે પોતાના ફેમિલીના. The secretary of the library pointed out that through reading women would realize their own strengths and force a unit. જ્યારે સ્ત્રી ભણે છે ત્યારે તેને પોતાનામાં રહેલી જે તાકાત છે તેનો અનુભવ થાય છે અને તેના દ્વારા એ પોતે એક આગળ વધી શકે છે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. કે છે પહેલાંના સમયની જે લાઇબ્રેરીમાં એકલા માત્ર પુરુષો હતા જે હવે અદૃશ્ય થયું છે અને હાલમાં આપણે જોઈએ તો સાથે સાથે સ્ત્રીઓ પણ જોવા મળે છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would discourage the climate in which women are afraid to go out after dark. જે મોટાભાગની સ્ત્રીઓ છે જે કેરાલામાં એ પોતાનો ઘણો બધો સમય સ્ક્વેન્ડર એટલે વ્યતીત કરવો, પસાર કરવો નકામો માત્ર ટેલિવિઝનની આગળ બેસીને સમય બગાડે છે, તેના કરતાં જો આવી સ્ત્રીઓ પણ લાઇબ્રેરીમાં જોડાશે તો તેમના દ્વારા ઘણું બધું એમનામાં ફેરફાર પણ થશે અને જે સ્ત્રીઓ રાત્રે બહાર નીકળતા અફ્રેડ ઓફ એટલે ડરતી હોય છે તે બીક એમનામાં દૂર થશે અને એક નવું વાતાવરણની સર્જના થશે. So the unit has formulated plans on opening separate reading rooms for women. જેના કારણે તેમણે અલગ રૂમની સ્થાપના કરી સ્ત્રીઓ માટે માત્ર અને તે ત્યાં એમને મળી પણ જાય છે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. આ લાઇબ્રેરીમાં તમે જુઓ છો કે સ્ત્રીઓને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તથા ત્યાં કેટલાક ક્લાસીસ ચાલે છે, ક્લબ છે, વર્કશોપ છે અને કેટલાક રીડિંગ રૂમ પણ ચાલતા હોય છે અને તે લાઇબ્રેરીમાં એટલા પુસ્તકો છે કે જે વાંચીને સ્ત્રીઓને પોતાની જાતે કંઈક પ્રાપ્ત થાય છે, નવી નવી તકો પણ મળતી હોય છે. અહીંયા તો પાઠ પૂરો થાય છે પરંતુ કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે તે આપણે જોઈએ. તો પહેલાં તો બીજા અને ત્રીજા જે યુનિટ આપણે હાલ ચર્ચા કરી, યુનિટ 1નો બીજો અને ત્રીજો ભાગ, તેના શબ્દાર્થો જોઈએ આપણે. ત્યાર પછી હોમવર્કમાં તમે જુઓ તો કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે તેને અનુરૂપ 2 પેરેગ્રાફ આપ્યા છે, તેની ચર્ચા કરીએ. તો પહેલો પેરેગ્રાફ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, જેમાં કૌંસમાં તમને 3 શબ્દ આપેલા છે, હાઉસ હોલ્ડ્સ, ટુ પ્રોવાઈડ અને રૂરલ. આ 3 શબ્દોને માંથી કોઈ પણ એક શબ્દ અલગ અલગ ખાલી જગ્યામાં મૂકીને પાઠને અનુરૂપ તમારે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. There are no power roads and other facilities, proper roads and other facilities in many ખાલી જગ્યા areas. Many ખાલી જગ્યા are without power but now the government has decided ખાલી જગ્યા all facilities to them. બીજો ફકરો જેમાં 3 શબ્દો છે, to formulate, conflict અને effort. તો ફકરો છે we have been working continuously ખાલી જગ્યા a plan overcome the crisis, it's a team ખાલી જગ્યા there is no ખાલી જગ્યા within the team. તમે જ્યારે પણ આ ફકરાના જવાબ લખો છો ત્યારે કોઈ સીધા જવાબ નહીં લખતા,
પહેલાં આખો ફકરો લખવો અને ત્યારબાદ એ ફકરાની અંદર જ તમારે જવાબ પૂર્ણ કરવા. ક્વેશ્ચન બીજો છે જેમાં તમને ખરા ખોટા આપેલા છે 3 વાક્યો જે તમારે પાઠને અનુરૂપ પૂર્ણ કરવાના છે. જવાબ લખતા પહેલાં વાક્ય લખવાનું આખું અને ત્યાર પછી આખા વાક્ય લખ્યા પછી સામે જવાબ લખવાનો, ટ્રુ કે ફોલ્સ. એમાં પહેલું વાક્ય છે ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ તાજનગર. બીજું વાક્ય છે સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. અને 3 ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. આ રીતે પાર્ટ યુનિટ 1 અહીંયા પૂર્ણ થાય છે અને તમારે એનું હોમવર્ક સમયસર પૂરું કરી દેવું.